જય માતાજી મિત્રો, મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો। મિત્રો, આજે આપણે વાત કરીશું મામાદેવના ઇતિહાસ વિશે। મિત્રો, એક રબારીનો દીકરો આખા વિશ્વમાં મોજીલા મામાદેવ તરીકે પૂજાય છે। તો કોણ છે આ મામાદેવ અને કેવી રીતે આ મોજીલા મામાદેવ તરીકે પૂજાય છે અને આ મામાદેવની સાથે મચ્છુમાને કેમ જોડવામાં આવ્યા છે અને મચ્છુ નામ કેવી રીતે પડ્યું, તો આવો જાણીએ આ મામાદેવના સંપૂર્ણ ઇતિહાસ વિશે। મિત્રો, એક ભૂટા નામનો ભરવાડ અને રૂડીમાં આ બંને જણા પોતાના માલ ઢોર અને પોતાના ઘેટા બકરા લઈ એક ખેતરથી બીજા ખેતર અને એક ગામથી બીજા ગામ જ્યાં સારો મળે ત્યાં રોકાય અને વળી પાછા હાલતા થાય। અને કહેવાય છે કે આમ ફરતા ફરતા એકવાર પાંછાળની ધરતી પર આ ભૂટો ભરવાડ અને રૂડીમાં આવી પહોંચ્યા। અને આ પાંછાળની ધરતીનું વગાવા ગામનું નામ હતું અને ત્યાં ભોળાનાથનું મંદિર અને એ વખતે બરોબર શ્રાવણ મહિનાનો હાલતો હતો। અને હવે આ બંને જણા મંદિરમાં રોકાણા અને પછી તો ગાયુંને દોયું અને ભૂતો ભરવાડ અને રૂડીમાં મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધનું અભિષેક કર્યો અને અભિષેક કરીને પાછા ફર્યા ત્યારે એ વખતે જોગીની જમાટ બેઠી હતી અને એ જમાટમાંથી એક સાધુડો બોલ્યો કે ભાઈ, બંને જણા એકલા કેમ છો? તમારે કોઈ સંતાન નથી? ત્યારે ભૂટા નામનો ભરવાડ બોલ્યો, અરે બાપુ, અમારે શેર માટીની ખોટ છે, અમારે દીકરો કે દીકરી નથી। અને એ વખતે મચુંદર નામના જોગીએ કહ્યું કે લે આ ભભૂતિ અને 9 મહિને અને 13 દિવસે તારા ઘરે દીકરો તો નહીં પણ જોગમાયા જેવી દીકરી તારા ઘરે અવતાર લેશે। અને કહેવાય છે કે ભૂટો ભરવાડ અને રૂડીમાં ત્યાંથી ભભૂતિ લઈને નીકળી ગયા છે અને ફરતા ફરતા મોરબીમાં આવે છે અને મોરબીની અંદર 9 મહિને અને 13 દિવસે એ ભૂટાના ઘરે એક દીકરીનો અવતાર થાય છે। અને કહેવાય છે કે મચ્છુંદર નામના જોગીએ દીકરી આપી હોવાથી આ દીકરીનું નામ મચ્છુ રાખવામાં આવ્યું હતું અને આ દીકરી સાક્ષાત જોગમાયા હતા। હવે એ વખતે એક રબારીનો દીકરો પુણ્ય એમનું નામ અને આલ એમની અટક। અને એ વખતે આ રબારીના પુણ્યાને ખબર પડી કે મચ્છુમાએ સાક્ષાત જગદંબા છે, એટલે એ વારે વારે એમને પગે લાગે અને માં માં કહીને બોલાવે। અને પછી એક દિવસ મચ્છુમાં વિચાર કરે છે કે મારે આ પુણ્યની પરીક્ષા લેવી પડશે અને આમ કહી અને પુણ્યની પરીક્ષા લે છે। અને કહેવાય છે કે પુણ્ય પરીક્ષામાં પાસ થયો છે અને પછી મચ્છુમાં પ્રગટ થઈને કહે છે કે હે પુણ્યા, હું જ તારી પરીક્ષા કરતી હતી અને તે પરીક્ષામાં પાસ થયો છો। અને ત્યારે પુણ્યો બોલ્યો કે હે મચ્છુમાં, હું તો પામાર માણસ છું અને તમે તો જગદંબાનું સ્વરૂપ, હવે આવી પરીક્ષા કરતા નહીં માં, નહીંતર હું હારી જઈશ। અને પછી મચ્છુમાં અદૃશ્ય થઈ જાય છે। પછી તો કહેવાય છે કે સમય જાય છે અને પુણ્યાને મચ્છુમાની ભક્તિનો રંગ લાગ્યો અને આખો દિવસ મચ્છુમાની ભક્તિ કરે છે। હવે સમય વીતતા વીતતા એક દિવસ નવરાત્રિનો સમય આવ્યો અને કહેવાય છે કે માં જગદંબા મચ્છુમાં નવરાત્રિમાં ગરબા ગાવા જાય છે। અને એક દિવસ આવવામાં મોડું થયું એટલે ગામના બીજા લોકોએ આ મચ્છુમાના બાપાને આવીને કાન ફંફેર્યા કે ભૂટા, તારી દીકરી મોડી રાત સુધી ગરબા ગાવા જાય છે કે બીજે કાંઈ જાય છે, એની ઉપર તારી નજર રાખવી જોઈએ। આમ ગામવાળાએ શંકા કરી પણ ભૂટાને ખબર હતી કે એની ઉપર શંકા ન કરાય, આ તો સાક્ષાત જગદંબા છે। અને પછી કહેવાય છે કે દીકરી ઘરે આવી અને ત્યારે બીજા માણસોએ કહ્યું કે આટલી મોડી રાત સુધી કાં ગઈ હતી? ત્યારે મચ્છુમાએ કહ્યું કે તમને મારી ઉપર શંકા છે, તમે હજુ મને ઓળખતા નથી, હું કોણ છું? અને એવું કહીને માં જગદંબા
મચ્છુમાએ એક પગ ઊંચો કરીને જમીન ઉપર પછાડ્યો અને કહેવાય છે કે જમીન ફાટી અને પછી મચ્છુમા બોલ્યા કે હું હવે સમાધિ લઉં છું, હવે મારાથી અહીંયા રોકાઈ શકાય એમ નથી. તમે મારી ઉપર શંકા કરી છે, પણ હું તમને વચન આપું છું કે જ્યારે જ્યારે તમને મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું તમારી સાથે હશું. જાઓ, હું તમને વરદાન આપું છું. તમારાથી રૂઠી તો નથી, પણ હવે મારે જવાનો સમય આવી ગયો છે અને મારે અહીંયા સમાધિ લેવી પડશે. અને એ વખતે જે પુનિયો રબારી છે એ મચ્છુમાને કહે છે કે માં, મને પણ તમારી સાથે લેતા જાઓ. તમારા વગર આ દુનિયામાં કાંઈ કામની નથી મારે, મને પણ તમારી સાથે લેતા જાઓ. ત્યારે મચ્છુમા પુનિયાને કહે છે કે પુનિયા, હજુ તો તારી દુનિયામાં તારી ખૂબ જ જરૂર છે. સમય આવશે ને એ વખતે હું તને જરૂર જણાવીશ. અને કહેવાય છે કે આમ પુનિયા મામા રોકાઈ ગયા અને મચ્છુમાએ સમાધિ લઈ લીધી. પછી તો ધીમે ધીમે સમય વીતે છે અને પુનિયા મામા એક દિવસ જેસરના મેળામાં જવાની વિચાર કરે છે. એટલે પુનિયા મામા અને 2-3 ભાઈબંધો સાંઢ લઈને જેસરના મેળામાં જવા નીકળ્યા છે. જતા જતામાં એક જગ્યાએ તેમને તરસ લાગી, એટલે એક નાનકડું ઝૂંપડું જોઈને એને ત્યાં જઈને પાણી માંગ્યું. અને કહેવાય છે કે ઝૂંપડામાંથી એક વિધવા બાઈ બહાર આવી આંખોમાંથી આંસુડાની ધારું વહેતી જાય છે અને હાથમાં પાણીનો લોટો છે અને આંખો રડી રડીને લાલ ચોળ થઈ ગઈ છે. અને કહેવાય છે કે પાણી લઈને આવી અને પુનિયા મામાએ આંસુ જોયા કે ઓહો, આંખોમાંથી આંસુડા. અને પુનિયા મામા કહે છે કે પાણી તો હું પછી લઈશ, પણ બેન, તમને દુઃખ શેનું છે? આ આંસુડાનું કારણ શું છે? તમે મને કહેજો. મારી ઉપર વિશ્વાસ રાખો, મારાથી જે થશે એ મદદ કરીશ. અને પુનિયા મામા આમ કહે છે ત્યારે એ બાઈ બોલી છે કે ભાઈ, તમે કોણ છો? કે હું રબારીનો દીકરો છું. ક્યાં જાઉં છું? કે જેસરના મેળામાં જઈશ. બેન, પણ મેળામાં તો જઈશું, પણ એ પહેલાં તમારા દુઃખની વાત કરો. અને એ વખતે એ બાઈ બોલી છે કે ભાઈ, મોરબીનો જે રાજા છે એ રાજાએ 32 લક્ષણનો પુરુષની જરૂર હતી અને મારો નાનકડો એકનો એક દીકરો એ 32 લક્ષણનો હતો અને જેની ઉપર હું રંડાપો ગાળતી હતી. અને મારો પતિ તો સ્વર્ગસ્થ થઈ ગયો છે. એકનો એક દીકરો અને આ દીકરા ઉપર રંડાપો ગાળતી અને 32 લક્ષણનો હતો. એટલે મોરબીનો જે રાજા છે એના ગઢ દિવસે છણે ને રાતે પડી જાય, દિવસે છણે ને રાતે પડી જાય. એટલે જ્યોતિષે કહ્યું કે આ ધરતી છે ને એ ભોગ માગે છે અને 32 લક્ષણનો બલિદાન જો આપવામાં આવે અને માથું જો કાપવામાં આવે તો જ આ ગઢ સંપૂર્ણ રીતે સણાશે. અને એટલા માટે એમના લોકોએ શોધતા શોધતા અહીંયા આવીને અને એમને ખબર પડી કે મારો દીકરો 32 લક્ષણનો છે, એટલા માટે પરાણે ધસડીને અહીંયાથી લઈ જશે. અને દીકરા વગરની થઈ ગઈ છું બાપ, એટલા માટે મારી આંખો રડી રહી છે. અને એ વખતે પુનિયા મામાએ કહ્યું કે બેન, ક્યારે લઈ ગયા છે? તો કે હજુ હમણાં જ, હજુ મોરબીના ગઢ સુધી પહોંચ્યા નહીં હોય. અને પછી તો કહેવાય છે કે પુનિયા મામાએ ત્યાંથી સાંઢ હકારી અને મોરબીના મહેલ પાસે પહોંચ્યા. અને મોરબીની મહેલની માલકાર જ્યાં બલિદાન આપવાની તૈયારી હતી ત્યારે પુનિયા મામા આવીને મોરબીના રાજાને કહ્યું કે મહારાજ, થોભી જાઓ, તમારે તો 32 લક્ષણના પુરુષની જરૂર છે ને? તો કે હા, તો હું જ 32 લક્ષણનો છું, માટે તમે મારું બલિદાન આપી દો. પણ આ એકનો એક દીકરો છે એને રહેવા દો. ત્યારે મહારાજ બોલ્યા કે
આ દીકરો તારે શું થાય છે? મારે કાંઈ થતું નથી, પણ એ બાઈ છે એ ભરવાડની દીકરી છે અને મારી બહેન થઈ, અને બહેનનો દીકરો એટલે મારો ભાણેજ થયો, અને તમે એને કાપી નાખો એ કેમ હાલે? એ ભરવાડની દીકરીને મેં બેન બનાવી છે, અને હું વચન દઈને આવ્યો છું કે હું તારો દીકરો હું પાછો લાવી દઈશ. તો મહારાજ મને કાપી નાખો, મારું બલિદાન આપી દો, પણ આ દીકરાને પાછો આપો. અને હું તમને વચન આપું છું કે, અને મારા ઠાકરના સમ ખાઈને કહું છું કે હું આ દીકરાને મૂકી અને જેસરના મેળામાં જઈને જરૂર પાછો આવીશ. અને પાછો આવીશ ને ત્યારે હું ઘરે નહીં જાઉં, પણ તમારી પાસે મારા માથાનું બલિદાન આપી દેવા માટે જરૂર આવીશ. અને રબારીઓ ઉપર એ વખતે લોકોને ભરોસો એટલો અને ઠાકોરના સમ ખાઈ લીધેલા એટલા માટે મોરબીના મહારાજને લાગ્યું કે આ માણસ જરૂર પાછો આવશે. અને પછી તો કહેવાય છે કે પુનિયા મામા દીકરાને લઈને એ એમની ધર્મની માનેલી બેનની પાસે આપે છે. અને જેસરના મેળામાં ગયા અને જેસરનો મેળો કરી અને પાછા આવીને મોરબીના મહારાજને કહ્યું કે લો હવે ઉતારી લો મારું માથું. અને પછી બ્રહ્માણો બોલાવ્યા, વિધિ થઈ અને માથું કપાણું અને જમીનની બલિદાન અપાણું. અને એ પુનિયા મામાએ પોતાના લીલા માથાનું બલિદાન આપ્યું. અને એ વખતે કહેવાય છે કે ત્યાં મચ્છુમાં પ્રગટ થયા અને મચ્છુમાએ કહ્યું છે, હે મોરબીના રાજા, હું મચ્છુ દેવ બોલું છું, અને તમે મારા ભક્તનું બલિદાન માંગ્યું છે, આજે મારા ભક્તને તે કાપ્યો છે. અને એ વખતે મોરબીના મહારાજ બે હાથ જોડી કહે છે, હે માં, આ ધરતી ભોગ માંગતી હતી, એટલા માટે મેં 32 લક્ષણનો પુરુષનું બલિદાન આપ્યું. ત્યારે મચ્છુમાં બોલ્યા કે તારી જે જગ્યાએ દિવાલ પડી જાય છે ને તે જગ્યાએ કોઠો બનાવ, અને એ કોઠામાં મારું મંદિર બનાવ, અને તારા ગઢની એક કાંગરી પણ પડવા દઉં ને તો મારું નામ મચ્છુ નહીં. અને પછી કહેવાય છે કે મચ્છુમાએ પુનિયા મામાને કહ્યું કે ભરવાડની દીકરીનો દીકરો બચાવ્યો છે, અને એના માટે તારા માથાનું બલિદાન આપ્યું છે, એટલે હવે ભરવાડ અને રબારીને મામા ભાણેજનો સંબંધ થઈ ગયો છે. અને એટલું જ નહીં, આખી દુનિયામાં તને મામાદેવ તરીકે પૂજશે, જ્યાં હું તને આશીર્વાદ આપું છું. અને હવે મારે વાત કરવી છે કે પૂન મામાદેવ કોણ હતા અને એનો પૂર્વ જન્મ કયો હતો. ભગવાન ભોળાનાથના સસરા પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને, બ્રહ્મા અને વિષ્ણુને આમંત્રણ કર્યા, પરંતુ તેમની પુત્રી સતી અને ભગવાન ભોળાનાથને આ યજ્ઞમાં ન બોલાવ્યા. તેથી સતીને આ વાતનું બહુ ખોટું લાગતા તેઓ આ યજ્ઞમાં પોતે હોમાઈ ગયા અને સળગી ગયા. ત્યારબાદ ક્રોધે ભરાયેલા ભગવાન શંકર તેમની જટાને એક લટ કાપી જમીન પર નાખી, અને તેમાંથી વીરભદ્રાની ઉત્પત્તિ થઈ. અને પછી ત્યારબાદ સળગી ગયેલા સતીના શબને લઈ ભગવાન શંકરે તાંડવ નૃત્ય કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે તે શબના 51 ટુકડા કર્યા. તે 51 ટુકડા ધરતી પર પડ્યા, તે જગ્યાએ 51 શક્તિપીઠ બન્યા. ત્યારબાદ માતા સતીએ હિમાલયના ઘરે અવતાર લીધો અને ત્યાં તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા અને તેમની સાથે વિવાહ કર્યા. પછી વીરભદ્રાએ ભગવાનને કહ્યું કે પ્રભુ, હવે મારે શું કરવાનું છે? ત્યારે ભોળાનાથ બોલ્યા કે હે વીરભદ્રા, હવે તમે રબારીના ઘરે અવતાર લેશો અને જગત આખામાં મામાદેવ તરીકે પૂજાશો. તમને અફીણ, ગાંજો, અંતર, સિગરેટ અને ગુલાબના ફૂલો ચડશે. તમે ખીજડે, પીલુડી અને લીમડે વાસ કરશો.
તમે દુનિયાના દુઃખ દૂર કરશો. તમને શંકર અને પાર્વતીના આશીર્વાદ છે. ત્યારબાદ મામાદેવનો રબારીના ઘરે જન્મ થયો અને ભરવાડના દીકરાનો જીવ બચાવવા મામાદેવે પોતાનો જીવ આપ્યો. ત્યારબાદ જગત આખામાં મામાદેવ તરીકે પૂજાય છે. તો મિત્રો, આ હતો મામાદેવનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, તેની ખાસ નોંધ લેવી. ધન્યવાદ.